અત્યાર સુધીના તમામ સમાચાર જોઈએ સુપરફાસ્ટ અંદાજમાં। ઇસરોનું EOS-09 મિશન અધૂરું રહ્યું। ત્રીજા તબક્કામાં ટેકનિકલ ખામી સર્જાઈ। EOS-09 મિશનનો ત્રીજો તબક્કો નિષ્ફળ રહ્યો। ખામીને કારણે મિશન સફળ રહ્યું નહીં। ઇસરોએ કહ્યું કે હવે આપણે આ ડેટાનું વિશ્લેષણ કરીશું, ત્યારબાદ ફરી મિશન પર પાછા ફરીશું। જમ્મુ કાશ્મીરમાં રઈસીમાં સલાલ ડેમમાંથી પાણી છોડાયું। સિંધુ જળ કરાર રદ કર્યા બાદ ભારતે પાણી છોડ્યું। 6 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની સંભાવના। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે આજનો દિવસ ભારે। આજે 18 જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી। કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા। રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઉચકાયું। 2 જિલ્લાનું તાપમાન 40 ડિગ્રી પાર નોંધાયું છે। સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન નોંધાયું। અમદાવાદમાં 38.3 ડિગ્રી, ગાંધીનગરમાં 38.6 ડિગ્રી તાપમાન, તો ડીસામાં 39.2 ડિગ્રી, વડોદરામાં 37.4 ડિગ્રી તાપમાન નોંધાયું। ભુજમાં 38.5 ડિગ્રી, કંડલામાં 40.1 ડિગ્રી તાપમાન, તો અમરેલીમાં 38.7 ડિગ્રી, ભાવનગરમાં 37.7 ડિગ્રી, જ્યારે રાજકોટમાં 39.3 ડિગ્રી, તો કેશોદમાં 35.5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું। પંચાયત મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંતની શ્રી રામ કન્સ્ટ્રક્શન્સ એજન્સીને સરકારે 5.28 કરોડ ચૂકવ્યા। દાહોદના સીમામોઈ ગામમાં મનરેગા હેઠળના 38 જેટલા કામોમાં ચૂકવણું કર્યું। ખૂબ મોટા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો। બચુ ખાબડના નાના પુત્ર કિરણની એજન્સીએ પણ સરકારના 7 કરોડ ચાઉ કર્યાની ચર્ચા। દાહોદ જિલ્લાના ધાનપુર, દેવગઢ બારિયાના 2 ગામમાં મનરેગા યોજના અંતર્ગત ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ। ગુજરાતના બહુચર્ચિત મનરેગા કૌભાંડમાં 35 એજન્સીમાં 40થી પણ વધુ આરોપી પોલીસની રડારમાં। અત્યાર સુધી 6 સરકારી કર્મચારીઓ અને 1 એજન્સી માલિકની ધરપકડ। દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડમાં 71 કરોડના ભ્રષ્ટાચારના આક્ષેપ। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની કચેરીની સંડોવણીની પણ શંકા। જિલ્લામાં કેટલો ભ્રષ્ટાચાર થયો હશે એ અંગે મોટો સવાલ। પીએમ મોદી 26 મેના રોજ ગુજરાતના પ્રવાસે આવશે। દાહોદમાં રેલવે વર્કશોપનું લોકાર્પણ કરશે। 9000 HP લોકોમોટિવ એન્જિનનું પણ કરશે લોકાર્પણ। પાણી પુરવઠા સ્માર્ટ સિટીના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે। ડોકી ખાતે પીએમ મોદી જનસભા સંબોધશે, તો પીએમ મોદીના પ્રવાસને લઈને કુબેર ડિંડોર બેઠક યોજી। સાડા 10 વાગે સહકારી મહાસંમેલનમાં હાજરી આપશે। સાયન્સ સિટીમાં સહકારી મહાસંમેલનનું આયોજન। સાડા 10 વાગે સહકારી મહાસંમેલનમાં હાજરી આપશે। સાયન્સ સિટીમાં સહકારી મહાસંમેલનનું આયોજન છે, તો 11:45 વાગે મહેસાણાના ગોજારિયામાં રહેશે હાજર। ગોજારિયામાં નરસિંહ કોલેજનું શાહના હસ્તે થશે ઉદ્ઘાટન। સાણંદમાં અમિત શાહની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાશે। સાંજે 5:30 વાગે અમદાવાદમાં પલ્લવ બ્રિજનું લોકાર્પણ કરશે। એએમસીના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। ભાવનગર મનપા દ્વારા વિકાસના નામે કરોડો રૂપિયાનું પાણી। મહિલા કોલેજ સર્કલમાં 11 લાખથી વધુના ખર્ચે બ્લોક નાખવાનું કામ હાથ ધરવામાં આવશે। સુરતમાં વર્ષમાં 7,500 કરોડના લેબગ્રોન રફની આયાત। લેબગ્રોનની કિંમતમાં ઘટાડો થવા છતાં માંગમાં વધારો।
મહિને અંદાજે 30 થી 40 લાખ કેરેટ રફ હીરા ઇમ્પોર્ટ. મંદીને કારણે રિયલ ડાયમંડના એક્સપોર્ટમાં ઘટાડો થયો છે. કિંમત ઘટતા લેબગ્રોન ડાયમંડની માંગ બમણી. રાજકોટમાં પદ્મકુંવરબા હોસ્પિટલમાં ભર ઉનાળે દર્દીઓ પંખા લઈને આવવા મજબૂર. સંદેશ ન્યૂઝની ટીમ પહોંચતા પંખા ચાલુ કરાયા. પદ્મકુંવરબા હોસ્પિટલમાં 12 બેડ સામે 2 પંખા હતા. હોસ્પિટલમાં દર્દીઓ સંબંધીઓ હેરાન પરેશાન. વિવાદ સામે આવતા દર્દીઓને શિફ્ટ કરી દેવાયા. આ સમગ્ર મામલે આરએમઓ ડોક્ટર નૂતન લુગાતરાનું નિવેદન સામે આવ્યું. સપ્તાહથી દર્દીઓને હાલાકી હોવાનો આરએમઓનો સ્વીકાર છે. હોસ્પિટલનું રિનોવેશન હાલમાં ચાલુ હોવાથી મુશ્કેલી. અમારા ધ્યાને આવ્યું એટલે નવા પંખા નખાવ્યા. અલગ અલગ તમામ વોર્ડમાં પંખા નાખવામાં આવ્યા છે. જરૂર પડશે તો એસી પણ નાખવામાં આવશે. જામનગરના ધ્રોલમાં રોડ ખખડધજ હાલતમાં જોવા મળ્યો. 4 ગામોને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં. નાના વાઘુદળથી સગડિયા સુધીનો રોડ ખરાબ. સ્થાનિક નેતાઓ સામે ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક નેતાની નબળી કામગીરીને કારણે સમસ્યા સર્જાય છે. રોડનું કામ શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગ. રાજકોટના જેતપુરમાં બેફામ કાર ચાલકે સર્જ્યો અકસ્માત. દારૂના નશામાં અકસ્માત કર્યાનો સ્થાનિકનો આક્ષેપ છે. બેફામ કાર ચાલકે 2 થી 3 બાઇક અને કારને લીધી અડફેટે. અકસ્માતમાં 2 ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા. કાર ચાલકે અકસ્માત કરતા લોકોના ટોળા ઉમટ્યા. જેતપુર સિટી પોલીસે કાર ચાલકની કરી અટકાયત. સુરતમાં 68 વર્ષના વૃદ્ધે ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરા સાથે અડપલા કર્યા. પોલીસે આરોપી ગણેશ ગિલીટવાલની ધરપકડ કરી. સુરતથી મેંગલોર જતી ફ્લાઇટના મુસાફરોનો હોબાળો. ટેકનિકલ ખામીથી ફ્લાઇટ કેન્સલ થતા હોબાળો. વૈકલ્પિક ફ્લાઇટ નહીં કરી આપતા મુસાફરોમાં રોષ. ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને આખરી તૈયારીઓ. ટૂંક સમયમાં જાહેર કરાશે ગ્રામ પંચાયતોની ચૂંટણી. રાજ્ય ચૂંટણી આયોગ જાહેર કરશે ગ્રામ પંચાયતોની ચૂંટણી. રાજ્ય ચૂંટણી આયોગે જિલ્લા ચૂંટણી અધિકારીની સૂચના આપી છે. આખરી મતદાર યાદી તૈયાર કરવા આપી સૂચના. આગામી 19 મે સુધી યાદી તૈયાર કરી સુપરત કરવા સૂચના. કચ્છમાં હત્યાના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો. 22 વર્ષથી હત્યાના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયો. 2023માં 2 પોલીસ કર્મચારીની હત્યા કરી હતી. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી મા અંબાના દર્શને સાંજની આરતીનો લાહવો લઈ માતાજીના દર્શન કર્યા. અધ્યક્ષે ભટ્ટજી મહારાજના પણ આશીર્વાદ લીધા. વલસાડના કપરાડામાં લગ્નમાં વિઘ્ન બન્યો. કમોસમી વરસાદમાં લોકોના નાચવાનો ભીડો વાયરલ થયું છે. વરસતા વરસાદમાં નીકળી વરરાજાની જાન. સુરતમાં 108 એમ્બ્યુલન્સને સાઇડ ન આપવાને લઈને કાર ચાલક મોહમ્મદ ચાંદીવાલાની પોલીસે ધરપકડ કરી છે. કાર ચાલકે કહ્યું કે દીકરાએ ગીતનો અવાજ ફૂલ કર્યો હતો. એમ્બ્યુલન્સનો અવાજ સંભળાયો નહોતો. ધોળકામાં કમોસમી વરસાદથી પાણી ભરાયા. તાળિયા તૂટપુરામાં વરસાદી પાણી ભરાતા હાલાકી. વરસાદ બંધ થવા છતાં પાણી ઓસરતા હાલાકી. પાણી વચ્ચે રહેતા સ્થાનિક લોકો મજબૂર બન્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના પ્રવાસે આવશે. 26 અથવા 27 મેથી મોદી કચ્છ આવે તેવી શક્યતા છે. માતાના મઢ આશાપુરા માતાજીના દર્શન કરશે. ભુજમાં જાહેર સભાને પણ સંબોધિત કરશે. અમદાવાદમાં ગુમ બાળકોને શોધવા કાર્યવાહી. 30 બાળકોની યાદી સોશિયલ મીડિયા પર જાહેર. બાળકોની સચોટ માહિતી આપનારને 10,000 ઇનામની જાહેરાત. ઉમરગામમાં સ્ક્રેપ મટીરીયલમાં અજાણ્યા યુવકે આગ લગાવી. સ્ક્રેપ અને વેસ્ટ કારમાં આગ લગાડવાનું કારણ અકબંધ છે. આગ લગાડનાર સીસીટીવી કેમેરામાં કેદ થયું છે.
ભારત સરકાર પાકિસ્તાનની નાપાક હરકતનો પર્દાફાશ કરશે. ભારત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ તૈયાર કરી પાકિસ્તાનના આતંકવાદને વિશ્વના ધ્યાન પર લાવશે. ઓપરેશન સિંદૂર વિશે સંપૂર્ણ માહિતી પણ આપશે. ગોધરામાં નાલંદા સ્કૂલથી બુરાબાવ બ્રિજ સુધીનો રસ્તો 5 વર્ષથી બિસ્માર હાલતમાં. સ્થાનિકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.